ચાટ તો બધાને ભાવતું જ હોય છે, તો મેં આજે તમારી સાથે ચટપટું રગડા પેટીસ ચાટની રેસીપી શેર કરી છે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તેના માટે મેં વટાણા લીધા છે. તેને મેં ગરમ પાણીમાં પલાળી દીધા હતા 2 થી 3 કલાક માટે. હવે તેને પલાળ્યા બાદ આપણે તેમાં મીઠું અને થોડી હળદર નાખીને હલાવી દઈશું. વટાણાનો બધાના અલગ અલગ ટાઈપના હોય છે, તો કોઈને ચડતા વાર લાગે છે, કોઈ ફટાફટ ચડી જાય છે. તો તમે તમારા હિસાબથી કુકરની સીટી લગાવીને ચેક કરી લેવાનું છે કે વટાણા ચડ્યા છે કે નહીં. વટાણાને બાફવા મૂકી દઈશું. હવે બફાઈ ગયા છે તો ત્યારે આપણે કઢાઈ લેવાની છે. તેમાં મેં તેલ અથવા ઘી લીધું છે. જીરું, હિંગ, હળદર અને જે મારી પેસ્ટ બચી હતી તે મેં આમાં નાખી દીધી છે. અને આપણે જે વટાણા ચડાવ્યા હતા તે બાફેલા એ આમાં નાખી દીધા છે. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને હાફ કપ પાણી નાખી દઈશું. મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું પાવડર. હવે આ બધું નાખીને આપણે મીડિયમ ફ્લેમ પર તેને હલાવી દઈશું બરાબરથી. હવે આને ઢાંકીને 5 મિનિટ માટે થવા દેવાનું છે. 5 મિનિટ બાદ મેં આમાં ગ્રીન ચટણી અને ગળી ચટણી નાખી છે, જે બિલકુલ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ બી કરી શકો છો. હવે આપણા રગડો તૈયાર છે, તો તેને ઢાંકીને આપણે સાઈડ પર મૂકી દઈશું. હવે મેં કાચા કેળા લીધા છે. તેમાં મીઠું, હિંગ, હળદર અને ગરમ મસાલો નાખીને તેને આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે મિક્સ કર્યા બાદ તમે તમારા પેટીસને તમે તમારા હિસાબથી નાની યા મોટી યા તમે કોઈ બી શેપ આપીને તમે આ પેટીસ બનાવી શકો છો. હવે આ રીતે બધી પેટીસ આપણે તૈયાર કરી દઈશું. આ માપથી તમે 3 જણને સર્વ કરી શકો છો. હવે આ પેટીસને સાઈડ પર મૂકીને મેં પેસ્ટ બનાવી છે. તેના માટે લીલા મરચાં, વટાણા, પનીર અને મીઠું નાખીને તેને ફાઇન આપણે પેસ્ટ કરી દેવાની છે. હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને હાથેથી બરાબરથી મિક્સ કરી દેવાનું છે. હવે મિક્સ કર્યા બાદ આપણે જે પેટીસ બનાવી હતી તેમાં આપણે થોડું સ્ટફિંગ ભરીને તેને આ રીતે વાળી દઈશું. સ્ટફિંગ વધારે ન થઈ જાય નહીં તો તમારું બહાર આવી જશે પેસ્ટ. હવે આ રીતે બધી પેટીસ આપણે તૈયાર કરી દેવાની છે. હવે ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકી દઈશું અને તેલથી આને આપણે ગ્રીસ કરી દેવાનું છે. તેના પર આપણે જે પેટીસ બનાવી હતી તે મૂકીને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી દેવાની છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખશું. હવે આ રીતે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલ લઈશું. તેમાં રગડો નાખવાનો છે, તીખી ચટણી, ઘડી ચટણી, ટામેટા, કાકડી, ચણાની દાળ અને સેવ નાખીશું. તમે આ રીતે જો સર્વ કરશો તો સામે બી ખાવાની બધાને ખૂબ મજા આવશે. તો કેવી લાગી તમને મારી આ રેસીપી? મારો આ વિડીયો જો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.